તો 1 કિલો વેફર બનાવવા માટે કેટલા કિલો બટેટાની જરૂર પડે છે? તો મને તો વેફર બનાવતા આવડતી નથી, એટલે હું એક એક્સપર્ટની સલાહ લઈશ. આપણે સૌથી પહેલા છે ને 1 કિલો બટેટાની વેફર બનાવવાની છે. ચલો પરફેક્ટ. તો આપણે 1 કિલો બટેટા લઈ લીધા છે. હવે છેલ્લે આપણે આનો હિસાબ કરી લેશું. સૌથી પહેલા આપણે આ બટેટાની છાલ કાઢી નાખીએ. 1 કિલો બટેટામાંથી 10% જેટલી છાલ નીકળી જાય છે. અને બટેટાની ચિપ્સ પડી. બટેટાની ચિપ્સ પડી ગઈ છે ને હવે આપણે છે ને આને 3-4 પાણીએ સરખી રીતના વોશ કરી નાખીએ. પાણી ગરમ કરવા મૂકી દીધું ને એમાં થોડું મીઠું અને ફટકડી નાખી દીધા છે. પાણી ગરમ થઈ ગયું ને હવે છે ને વેફર આપણે આમાં બાફવા માટે મૂકી દઈએ. બટેટાની સૂકી ભાજી બને ને એની પહેલા આપણે આમાંથી આપણી વેફર કાઢી અને એને આપણે સુકવવા માટે મૂકી દઈએ. જ્યાં સુધી આ વેફર સુકાય ને ત્યાં સુધીમાં તમે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીચે દેખાયેલ સબસ્ક્રાઇબ નું બટન દબાવી દો. સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે. તો આજે થઈ ગયો છે બીજો દિવસ. વેફર છે ને એકદમ મસ્ત સુકાઈ ગઈ છે. ચાલો તો હવે છે ને આ વેફરના 1 કલાક સુધી સુકવવા દઈએ અને જોઈએ કેવી આપણી વેફર બને છે અને કેટલી બને છે. ચાલો વેફર આપણી છે ને મસ્ત મજાની સુકાઈ ગઈ છે ને હવે આપણે આને વજન કરી લઈએ. ફાઇનલી છે ને આપણે જવાબ મળી ગયો છે. 1 કિલો બટેટામાંથી 162 ગ્રામ જેટલી વેફર બની છે. 1 કિલો વેફર જોતી હોય ને તો એના માટે 6 કિલો અને 200 ગ્રામની આજુબાજુ આપણે બટેટા જોઈએ 1 કિલો વેફર બનાવવા માટે. હવે હું અહીંયા વેફર ખાઉં છું. તમારે બધાને કરવાની છે ચેનલ સબસ્ક્રાઇબ. મસ્ત.